દાંતાના પાડલિયા ગામ ખાતે મોટી સંખ્યામાં આદિવાસી સમાજ એકઠો થયો હતો। 13 ડિસેમ્બરે બનેલી ઘટના બાદ વિધવા મહિલાને ન્યાય અને સમાજની ફરિયાદો નોંધાવવાની માંગ સાથે ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી। સ્થાનિક ધારાસભ્ય કાંતિ ખરાડી પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા। દિલ્હીથી પરત ફર્યા બાદ ધારાસભ્ય કાંતિ ખરાડી મંગળવારે સવારે 11 વાગ્યે પાડલિયા પહોંચ્યા હતા અને તેમણે સમાજના આગેવાનો અને આદિવાસી લોકો સાથે બેઠક કરી હતી। ત્યારબાદ તેઓ ઘટના સ્થળની મુલાકાત લેવા 4 કિલોમીટર ચાલી જંગલમાં વિધવા મહિલાના ખેતર અને મકાન ખાતે પહોંચ્યા। ખરાડીએ જણાવ્યું કે આદિવાસી સમાજ પર થતા અત્યાચારોનો બદલો આજે નહીં તો 100 વર્ષે પણ લેવાશે। સમગ્ર દિયોદર નાય સમાજે ન્યાયની માંગને લઈ મામલતદાર કચેરી બહાર દેખાવો કર્યા છે। ન્યાયની માંગને લઈ ધંધા રોજગાર બંધ રાખી પરિવારજનો મામલતદાર કચેરી પહોંચ્યા છે। ડોક્ટરે બેદરકારીમાં વિરોધ રેલીમાં મોટી સંખ્યામાં નાય સમાજના લોકો જોડાયા હતા। થોડા સમય અગાઉ પેટમાં દુખાવાના કારણે સુરેશભાઈ નાઈએ ખાનગી હોસ્પિટલમાં સારવાર બાદ મોત નીપજ્યું હતું। ખાનગી હોસ્પિટલમાં સ્ટાફ દ્વારા બેદરકારી રાખ્યા હોવાનો આરોપ લગાવ્યો છે। દિયોદર ધંધા રોજગાર બંધ રાખી ન્યાયની માંગને લઈ નાય સમાજે રેલી યોજી છે। દિયોદર મામલતદાર કચેરી બહાર નાય સમાજે નારા લગાવી ન્યાયની માંગ કરી છે। દિયોદરના ખાનગી હોસ્પિટલ સામે કાર્યવાહી કરવા પરિવારજનો મામલતદાર કચેરી પહોંચ્યા હતા। નાય સમાજે દિયોદર પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી ન્યાયની માંગ કરી છે। માગણીમાં એવું છે, મારું નામ નાય રાજુભાઈ ઈશ્વરભાઈ નાય છે કે રાત્રે 28 તારીખને રાતે મોડી રાત્રે મારા ભાઈને દુખાવો ઉપડ્યો। 1 વાગે મને ફોન આવ્યો કે અમે દવાખાનામાં છીએ ને તમે આવો। હું ત્યાં ગયો તો 2 બોટલો ચડાવી હતી અને ભાઈને આરામ નહોતો તો મેં કીધું સાહેબશ્રીને બોલાવો। તો ત્યાંના સ્ટાફ પણ કે સાહેબ આવે છે એમ કહીને ટ્રીટમેન્ટ ચાલુ રાખી। પછી મોટો બાટલો ચડાવ્યો તો આરામ ના થયો। એની અંદર 3 ઇન્જેક્શનો આપ્યા તો પણ સાહેબ આવ્યા નહીં। પછી 5:30 વાગ્યાના આસપાસ બાટલો પૂરો થયો। હવે કે તમે જાઓ। મેં કીધું ભાઈને બરાબર નથી, ક્યાં લઈ જાય કે હવે આરામ છે ના ટેબ્લેટ આપું છું આરામ થઈ જશે। તો મેં કીધું સાહેબને બોલાવો, સાહેબ આવે એટલે રજા કે ના સાહેબે કીધું છે તમે જાઓ। તો સાહેબ ઈસીજીમાં રિપોર્ટ ધબકારા જેવું બતાવતું હતું અને ઈસીજી કાર્યક્રમ તો અમને કોઈ એવું એટલું બધું ખબર નહીં, પણ ડૉક્ટર વગર એણે અમને 5 કલાક રોકી રાખ્યા તો એમને સાહેબ નહોતા તો અમને આગળ મોકલવા હતા। તો અમારા ભાઈ જેવો ભાઈ ખોવાનો વારો આવ્યો છે। કાલના દિવસે કોઈનો ભાઈ આવો ખોવો ના પડે એના માટે કલેક્ટર, નાયબ કલેક્ટરશ્રી અને મામલતદાર સાહેબશ્રીને અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ। ડીસાના આગડોલ ગામના ખેડૂતો પ્રાંત કલેક્ટર કચેરી પહોંચ્યા છે। કમોસમી વરસાદ દરમિયાન થયેલા નુકસાન સર્વેને લઈ રજૂઆત કરવા પહોંચ્યા છે। સર્વેમાં ભેદભાવની નીતિ અપનાવી હોય તેવા ખેડૂતોનો આક્ષેપ છે। જે ખેડૂતોને નુકસાન નથી થયું તેમને વળતર મળ્યું છે અને જેને થયું છે તેને હજુ વળતર નથી મળ્યું। ખેડૂતોને યોગ્ય ન્યાય મળે તેવી ખેડૂતોની માંગ છે। જે દુઃખદ ઘટના છે તે મોરબી માટે બની છે, કઈ ઘટના હતી, શું હતું આખું? આજે ટુકડિયા 4 રસ્તા એટલે માળિયાની હદમાં એક અકસ્માત થયો હતો। ત્યારે દિયોદરથી દ્વારકા જતા પેડલ યાત્રીઓ અને 4 લોકોનો ટીમ હતી। એ લોકો કોઈ ટ્રકે ટક્કર મારી જ્યાં એ લોકો મૃત્યુ થયા છે। ત્યારે આજે સિવિલ હોસ્પિટલે એમની બોડીની આવી ગયા છે। મને ત્યાંથી જ જાણ થયેલી અને થોડીક મદદરૂપ થવા માટે આશ્વાસન આપવા માટે સિવિલ હોસ્પિટલે આવ્યું છે। પાલનપુરના કોંગ્રેસના અને સ્થાનિક લોકો દ્વારા ડ્રગ્સ, ગાંજો અને દારૂના મુદ્દે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે। શહેરમાં ડ્રગ્સ, દારૂ, ગાંજો અને વિવિધ જગ્યાએ વેચાણ થતા મહિલાઓએ કલેક્ટર સામે રોષ ઠાલવ્યો છે। શહેરમાં એક્ટિવા પર ડ્રગ્સ, દારૂ, ગાંજાની હોમ ડિલિવરી આપવામાં આશાબેન રાવલે આક્ષેપો કર્યા છે। જૂના બસ સ્ટેન્ડ, ફાંસિયા ટેકરા, માનસરોવર સહિત પાલનપુરના વિવિધ જગ્યાએ નાના બાળકોને ડ્રગ્સ આપતો હોવાનો મહિલાએ કલેક્ટરને રજૂઆત કરી છે। આગામી સમયમાં ડ્રગ્સ, દારૂ, અફીણ, ગાંજો પાલનપુરમાં બંધ નહીં થાય તો મહિલાઓ જનતા રેડ કરવાની ચીમકી ઉચ્ચારી છે। ચંડીસર જીઆઈડીસીમાં શંકાસ્પદ ઘીની ફેક્ટરીમાં સીલ મારવાના મામલે 6 દિવસ બાદ પણ શ્રી સેલ્સનો માલિક હાજર ન થતાં વહીવટીતંત્ર દ્વારા સીલ મારેલ ગોડાઉન ખોલાવવામાં આવ્યું છે। ફૂડ વિભાગને મામલતદાર સહિતની ટીમોને સાથે રાખી ગોડાઉનના તાળા કટરથી કાપી ગોડાઉન ખોલવામાં આવ્યું છે। 2 ફેક્ટરીઓને તાળા મારી ફસાઈ ગયેલો માલિક હાજર ન થતાં ફૂડ વિભાગે ગઢ પોલીસ મથકે લેખિતમાં અરજી કરી જાણ ફરાર શ્રી સેલ્સના માલિકને હાજર ન થાય તો આજે 6થા દિવસે ફૂડ વિભાગે ગોડાઉન ખોલવાનો
નિર્ણય લીધો છે. મામલતદાર પોલીસની રૂબરૂમાં ગોડાઉન ખોલી તપાસ હાથ ધરવામાં આવી છે અને ગોડાઉનમાં ઘુમર નામની બ્રાન્ડની ઘી ભરેલા ડબ્બા અને ટીન મળી આવ્યા છે. ડીસાના આસેડા ગામમાં ખેડૂતોએ ભાજપનો બહિષ્કાર કર્યો છે. છેલ્લા 20 વર્ષથી આસેડાથી હુણાને જોડતો માર્ગ ન બનતા આસેડા ગામના ખેડૂતોએ વિરોધ કર્યો છે. ગત રાત્રિના સમયે મોટી સંખ્યામાં ખેડૂતો સભા ભરી ભાજપનો બહિષ્કાર કર્યો છે. છેલ્લા 20 વર્ષથી ભાજપને મત આપવા છતાં ભાજપને રસ્તો ન બનાવી આપતા ખેડૂતોએ વિરોધ કર્યો છે. ભાજપના નેતાઓએ વોટ માંગવા ન આવવા મુદ્દે ખેડૂતોએ બેનર લગાવ્યું છે. ખેડૂતોએ બેનરમાં લખ્યું છે કે ભાજપના કોઈ પણ નેતા અમારું સાંભળતા નથી, તેથી ભાજપનો અમે બહિષ્કાર કરીએ છીએ અને ભાજપના કોઈ પણ નેતાએ અમારા ગામમાં વોટ માંગવા આવું નહીં. ખેડૂતોએ ગળામાં કાળી પટ્ટી ધારણ કરી ભાજપનો વિરોધ કર્યો છે. બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના દુધાસણ નજીક બનાસ નદીના પટમાંથી મોટા પાયે ખનીજ ચોરી ઝડપાઈ છે. આ કાર્યવાહી બનાસકાંઠા અને પાટણના ખનીજ ટીમો દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી છે. આ કાર્યવાહી દરમિયાન 5 ડમ્પર, એક હિટાચી મશીન, કુલ ₹2 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. જપ્ત કરાયેલ તમામ વાહનો મુદ્દામાલને સીઝ કરી વાયડ પોલીસ ખોડિયાર પ્લાન્ટ ખાતે રાખવામાં આવ્યો છે. ખાણ અને ખનીજ વિભાગ દ્વારા બનાસ નદીમાં થતી ખનીજ ચોરી સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. વડગામ તાલુકાની જનતા માટે વર્ષો જૂનું સપનું આખરે સાકાર થયું છે. તાલુકાની જીવાદોરી સમાન ગણાતા મુક્તેશ્વર ડેમમાં નર્મદા નદીનું નીર પહોંચતા સમગ્ર વિસ્તારમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે. નર્મદાના પાણી આવતા જ વડગામ ભાજપના આગેવાનો ડેમ પર પહોંચ્યા હતા અને નર્મદા નીરનું પૂજન તથા વધામણા કર્યા. આ અવસરે આગેવાનોએ જણાવ્યું કે નર્મદા યોજનાના કારણે વડગામ તાલુકાના પીવાના પાણી અને સિંચાઈની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે. મુક્તેશ્વર ડેમમાં નર્મદાના નીર પહોંચતા વડગામની જનતા, ખાસ કરી ખેડૂતોમાં ભારે ખુશી જોવા મળી રહી છે. ખેડૂતોનું માનવું છે કે હવે ખેતી માટે પૂરતું પાણી મળશે, પાક ઉત્પાદન વધશે અને વિસ્તારની આર્થિક સ્થિતિ વધુ મજબૂત થશે. વડગામની જનતાને આ ઐતિહાસિક સિદ્ધિ બદલ રાજ્ય સરકાર અને સંબંધિત વિભાગોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે. વર્ષોથી જે સપનું જોઈ રહ્યા હતા તે સાકાર થતાં વડગામમાં ખુશીનો માહોલ સાથે ઉજવણી શરૂ થઈ છે. આગ એટલી વિકરાળ હતી કે શોપિંગ સેન્ટરના મોટાભાગની દુકાનો આગના ભરડામાં આવી જતાં સંપૂર્ણ બળીને ખાખ થઈ ગયું છે. આગની જાણ થતાં જ રાધનપુર સુરભી ગૌશાળામાં ગૌસેવકો પોતાના પાણીના ટેન્કરો અને ડોલો સાથે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા આગ કાબૂમાં લેવા પ્રયાસ શરૂ કર્યા. જોકે રાધનપુર નગરપાલિકાનું ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચ્યા બાદ અચાનક બંધ થઈ જતા આગ પર કાબૂ મેળવવામાં નિષ્ફળ રહ્યું. પરિસ્થિતિની ગંભીરતા જોતા પાટણ નગરપાલિકાનું ફાયર ફાઇટર બોલાવવામાં આવ્યું, જે ઘટના સ્થળે પહોંચી લાંબી જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી, પરંતુ વેપારીઓને કરોડો રૂપિયાનું ભારે આર્થિક નુકસાન થયું હોવાનું અનુમાન છે. પ્રાથમિક તપાસ મુજબ શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે. ઘટનાને લઈ આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી, જ્યારે પોલીસ અને તંત્ર દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.